માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તબિયત પાણી સારા? મોજે મોજ ને રોજે રોજ. તો આપણે આજે પાછા ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છે અને રેસીપીનો વિડીયો છે. તો આપણે જોઈએ રસોડામાં શું ચાલી રહ્યું છે. કેમ કે આજે રેસીપીનો વિડીયો છે, ખાસ જોજો, મજા આવશે. ઘણા દિવસ પછી આપણે નાખી રહ્યા છીએ રેસીપીનો વિડીયો. તો આપણે જોઈએ રસોડામાં જઈને ચાલો શું બની રહ્યું છે રસોડામાં. ઓકે, તો ચાલો જાય રસોડા. તો આપણે આવી ગયા છીએ રસોડામાં. તો રસોડામાં જે શું બનાવવાનું છે, ઘણા દિવસો પછી આપણે રસોડામાં શું બનાવવાનું છે જો આવ્યા છે. તો અહીંયા મૂકેલા છે વટાણા કુકરમાં અને અહીંયા કપાઈ રહ્યા છે બટેટા. તો આજે શું છે આરતી જમવામાં? પાણીપુરી. ઓહો પાણીપુરી, વાહ, મજા આવી ગઈ. તો આજે પાણીપુરીની આપણે રેસીપી છે. તો આ રગડો બનાવવા માટે છે ને. તો રગડો બનાવવા માટે વટાણાને મૂકી દીધા છે ગેસ ઉપર, એને ચાલુ છે ગેસ, અને એમાં નાખી દે બટેટા. બટેટા નાખી દે એટલે રગડો બની જાય. આપણે જે બહાર મળે ને એવો જ રગડો, એકદમ મસ્ત. અને એમાં હજી નાખીએ છે થોડું ઘણું પાણી. પછી કંઈ મસાલો નાખવાનો છે કે એમાં? ઓકે, મસાલો હળદર નાખવાની છે, હળદર. હા, હળદર ને એવું બધું નાખો ને મસ્તથી બનાવજો. તો હળદર નાખી દીધી છે પાણીમાં, બટેટા, વટાણા અને હળદર. તો હળદર આરતીએ નાખી દીધી છે. અને બીજું હવે શું નાખવાનું છે આરતી? મીઠું, નમક, અને હજી શું કહેવાય આને? મીઠું ને નમક અને હજી સોલ્ટ, ઇંગ્લિશમાં સોલ્ટ. તો મીઠું પણ નાખી દીધું છે. અને રગડો બનાવવાનો છે આપણે દેશમાં નહીં, દુકાનમાં ઓલા ભૈયા લોકો વેચતા હોય ને એવો જ થવો જોઈએ, એકદમ ટકાટક, ખાવામાં મસ્ત મજા આવી જોઈએ. ઓકે, તો એવી રીતે બનાવે છે અમારે આરતી. અને પાણીપુરી ને રગડાપુરી તો આપણે તમને ખબર જ છે, અમારે હપ્તામાં 1-2 વાર હોય જ છે. તો પછી અમે લોકો આજે ગયા હતા માર્કેટ, અને માર્કેટથી ઘણો બધી સામાન લઈ આવ્યા છે. અને શું નાખે? તેલ. તો તેલ બી નાખવું પડે આમાં. તો અહીંયા સામાન અમે લાવ્યા છે માર્કેટથી. આ બધી થેલા ભર્યા છે. તો આમાંથી આપણે થેલામાંથી કાઢીએ શું છે એ બતાડીએ. અને હું માંડવીના ઓળા પણ લાવ્યો છું આજે તમને બતાવું. અને આ કુકરને કરી દઈએ બંધ. અને હવે જાદુગરનો થેલો આપણે ખોલીએ. થેલીઓ લખીએ ને, મદારી થેલીઓ ખોલે ને એવી રીતે આપણે મદારીના બધા થેલા ખોલવાના છે. તો એમાંથી બાંડું ને બોબડું ને ખાંડું ને એવું બધું જનાવર કાઢે ને. દેશમાં આવતા પેલા મદારીયું. અત્યારે અમે લોકો નાના હતા ને ત્યારે દેશમાં મદારીઓ આવતા. તો આવા ઠેલા લઈને આવે ને એમાંથી પછી ઘણી વસ્તુ કાઢતા. તો આજે આપણે ઠેલા લઈને આવ્યા તો અમને એમ લાગ્યું કે અમે મદારી હાલો તમને બતાવવામાં હું લાવ્યા છે એ પછી જોઈએ આગળ. તો મિત્રો આપણે માર્કેટમાંથી, ભાજી માર્કેટમાંથી શું લાવ્યા છે એ તમને બતાવું. એ તો છે સામે દેખાય છે બટાટા. આ લોટ છે, આમાં દળનું દળેલું છે, એ પણ લાવ્યા, ઘઉંનો લોટ. બટાટા લાવ્યા, પછી આ ટમાટર છે, પછી કારેલા છે, મરચાં છે. જો આ માંડવીના ઓળા હું કહેતો હતો ને 50 રૂપિયાના અડધો કિલો, 100 રૂપિયાની કિલો છે. તો કોબી, પછી ગવાર, પછી આમાં છે ભીંડા, આ કાંદા એટલે ડુંગળી. પછી આ મીઠાઈનું બોક્સ લાવ્યા એટલા માટે, ગણપતિ બાપાને અહીંયા ધરવા માટે. પાટલે બિસ્કિટ લાવ્યા છે, ગાંઠિયા લાવ્યા છે. અને આમાં છે વટાણા, આંબલી, ખારી, આ પાપડી, આબુ, એવું બધું લાવ્યા છે આપણે. અને હજી પણ બાકી હોય લગભગ આ ચટણી છે. ઓહો, આ મેન વસ્તુ તો બાકી રહી ગઈ, પાણીપુરી પણ લાવ્યા છે, ભોપળું પણ લાવ્યા છે. હા, અને આ ચટણી છે તીખી અને મીઠી ગળી બે. અને આ પાણીપુરીની 2 થેલી છે. અને આ સામે આરતી બેઠી છે. અને આરતી જાણે વેચવા કેમ બેઠી હોય, આરતી જાણે વેચવા કેમ બેઠી હોય એવી રીતે દેખાય છે. જો હા, આવી રીતે કંઈક દેખાય છે આરતીને. આમ આખેથી આપણે જોઈએ તો એમ લાગે કે વેચવા બેઠી હોય ને એવું જ લાગે. જો લાગે ને તમને? મને પણ એવું જ લાગે કે વેચવા બેઠી હોય ને એવું. તો એપલ પણ લાવ્યા છે. હા, તો એપલ પણ લાવ્યા છે. અને મસ્તથી ભાજી બધી તાજી ભાજી અહીંયા મળે છે. હવે અમારે 5-6 દિવસ સુધી કંઈ ભાજી લાવવાનું હોય નહીં, અને એ પ્રમાણે આપણે ભાજી બધી લાવ્યા છે. આ બધી ભાજી હવે આપણે છે ને ફ્રીજમાં ગોઠવવાની છે. હમણાં આરતી બધું લઈ લે છે. અને કેવી રીતે ફ્રીજમાં ગોઠવવાનું છે એ પણ તમને બતાવું. કેમ કે અમારે 8 દિવસ સુધી, લગભગ 8 દિવસ હાલે આ બધી ભાજી.
થોડું થોડું બધું કરીએ ને તો આપણે 8 દિવસ નીકળી જાય કા. કેમ કે આપણે બધી ભાજી રોજે રોજ અલગ અલગ જમવાનું બનાવતા હોય તો આવી રીતે બધી ભાજી અલગ અલગ લાવ્યા છે. હજી ફ્રીજમાં પણ હશે લગભગ તો ફ્રીજમાં પણ તમને દેખાય છે કે જો આ નીચે ભાજી છે થોડીક ટમાટર ને કે મરચાં ને એવું બધું છે. આ નીચેના ડ્રોમાં બધી હોય ભાજી તો એમાં થોડી ઘણી છે કાકડી ને એવું આમાં રાખીએ છીએ અમે ફ્રીજમાં. તો આવી રીતે અમે ભરીને રાખી દઈએ ફ્રીજમાં બધું. હવે આમાં મૂકશે આ ખાલી કરીને મૂકી દેવાના આમાં બધી. આજે તો બીજું પણ અગરબત્તી કરી દીધી ને હું દઉં થાળી આપું પાણીપુરી પાણીપુરી પાણીપુરી. તો પાણીપુરી આવી ગઈ છે. હાલો હવે આપણે જમવા બેસવાની તૈયારીમાં છે. આ રગડો ચટણી પાણીપુરી ચાલુ થઈ જાવ. હા હા પાણીપુરી બનાવી બનાવીને આરતી આપો. દહીં છે કે દહીં? દહીં છે, ચટણી છે, રગડો, પાણીપુરી. મિત્રભાઈ તમારે પાણીપુરી ખાવી છે? હે મસ્ત રગડાપુરી છે. હાલો મિત્રો ખાવા બધાય. તો આપણે આજે આપણા ઘરે પાણીપુરી, રગડાપુરી, ભેલપુરી, સેવપુરી બધું છે. તો હાલો ખાવા. આપણે પણ આપી દીધું છે પણ દેશમાં જેવી રીતે હોય ને એવી રીતે ન ખાઈએ અમે અહીંયા રગડો ને આ પાણી ને આ બધું અલગ અલગ હોય બધું દહીં ને એવું. હા તો મસ્ત બની ગયું છે બધું પાણીપુરીનું ખાવાનું. આજે આપણે રેસીપીમાં હતું પાણીપુરી. તો હાલો હવે સારો લાગ્યો હોય વિડીયો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી જય માતાજી બધા મિત્રોને. ફરી મળશું નવા વિડીયોમાં. હાલો આવજો. બાય બાય ટાટા ગુડ નાઇટ. જય માતાજી જય માતાજી.